નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે અને જેના કારણે ભારે ચકચાર મચી ગઈ છે। આ સામૂહિક આપઘાતના મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સામૂહિક આત્મહત્યાની ઘટના ગુજરાત માટે ચિંતાજનક છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે। સમગ્ર ગુજરાતભરમાં કેટલાય પરિવારો નાના મોટા દેવા નીચે દબાયેલા છે। સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે તો બીજી તરફ ગુજરાતમાં આર્થિક સંકળામણ વ્યાજના ચક્કરમાં ફસાઈને લોકો જીવન ટૂંકાવી રહ્યા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતમાં દિવસે ને દિવસે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે, સામૂહિક આત્મહત્યાના કેસ વધી રહ્યા છે। ગઈકાલે પણ બગોદરામાં જે 5 જણ આખું ફેમિલી છે તે ઝેરી દવા ગટગટાવીને મોતને ભેટ્યું હતું। ત્યારે એક બાજુ સરકાર દાવા કરી રહી છે કે ગુજરાત વિકસિત ગુજરાત થઈ રહ્યું છે, ગુજરાતનો દરેક નાગરિક સુખ ચેનથી જીવી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં આત્મહત્યાના આંકડા કંઈક ચોંકાવનારા છે। તેને લઈને અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે વ્યાજનું જે વિષચક્ર છે તે લોકોમાં ફેલાઈ રહ્યું છે અને લોકો મોતને ભેટી રહ્યા છે। શું કહેશો? વ્યાજથી લોકો રૂપિયા લે છે, ત્યારબાદ વ્યાજખોરોની જે ખંડણી ઉઘરાણી હોય છે, લોકો છેલ્લે આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે। ગઈકાલે પણ આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કર્યું। કેટલું ગુજરાત માટે કેટલી શરમજનક ઘટના? આ બહુ મોટી શરમજનક વાત છે કે જ્યારે સરકારને બી આ વાતની બધી જાણ જ છે કે ગુજરાત ને સમગ્ર અમદાવાદની અંદર વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, જેના કારણે થઈને પબ્લિક સમયસર પૈસા નથી વળતર આપી શકતી। ત્યારે જઈને એમની પાસે કોઈ રસ્તો બસતો નથી, કોઈ પણ સહાય એમને મળતી નથી, ના તો કાનૂનની કે કોઈ પણ રીતની, જેના કારણે થઈને જે આમ જનતા છે એ છેલ્લું પગલું એ વિચારે છે કે સુસાઇડ કરી લો આનાથી મુક્તિ પામવા માટે થઈને। જો કદાચ આના માટે થઈને સરકાર થોડા સ્ટ્રોંગ પગલાં લે તો ક્યાંક જઈને આ જે સુસાઇડનું જે સંખ્યા વધે છે એ ક્યાંક કરીને ઘટી જશે અને કદાચ બંધ બી થઈ જશે। પણ એના માટે સરકારને આંખ ખોલવી જોઈશે અને જે આ ઘૂસણખોરો જેમ કે વ્યાજખોરો છે એ લોકોની સામે આંખ લાલ કરવી પડશે, તો જ આ ગતિવિધિ પર પાબંદી આવી શકશે। એટલે સરકાર કંઈક કડક કાર્યવાહી કરે, કારણ કે સરકાર દ્વારા જે વ્યાજખોરો સામે હજુ પણ જે કાયદાકીય પ્રક્રિયા છે તે વધારે કડકાઈથી કરવી જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યા છે। કાકા શું કહેશો? એક નાનો માણસ હોય, રોજનું કમાઈને ખાતો હોય, મજૂરી કરતો હોય, પરંતુ એને જો જરૂર પડે તો તે વ્યાજે રૂપિયા લે, ત્યારબાદ પૈસા ન આપી શકે, થોડું આડાઅવળું થાય, ખંડણી ખોરો હોય છે તે પ્રેશર કરતા હોય છે, છેલ્લે તે આત્મહત્યા તરફ પ્રેરાય છે। કેટલું તો આત્મહત્યા કરી નાખે ને પછી પૈસા લાવો તો એ વાનામાં સરકાર પાસે શું અપેક્ષા? કઈ અપસ નહીં, એમ ના કરતો એ તો કે તમે લો ને ખાઓ બસ। એટલે તમામ જે ગુજરાતનો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે તે સરકાર પાસે આશા રાખી રહ્યો છે કે હવે સરકાર છે તે કોઈ કાર્યવાહી કરે। શું કહેશો? लोग है ज्यादा आत्महत्या कर रहे हैं, सुसाइड कर लेते हैं, कितनी शर्मजनक बात है। हाँ मैडम, गलत बात है ये, सरकार को कुछ करना पड़ेगा उसके बारे में। मतलब अभी जो लोग हैं, स्टूडेंट है, वो भी सुसाइड कर लेते हैं, पूरा फैमिली सुसाइड करता है। सुसाइड करना चाहिए नहीं करना? नहीं करना चाहिए, गलत बात है मैडम। सरकार को कुछ इसके बारे में करना चाहिए। मतलब એટલે લોકો છે બસ હવે સરકારની પાસે જે છેલ્લી આશા અપેક્ષા રાખી રહ્યા છે। બેન શું કહેશો? રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ હોય છે, છેલ્લે જ્યારે કોઈ રસ્તો ના દેખાય ત્યારે તે મોતનો સહારો પસંદ કરે છે। કેટલી शर्मजनक ने કેટલી दुखदायक, यानी इतनी दुख वाली बात है ना। पूरा दिन वो इंसान मेहनत करता है, रात को जो ब्याज वाले होते हैं वो बोलते हैं कि हमको पैसा ला के दो, बच्चों को ना खाना मिलता है ना पानी मिलता, बच्चे बेचारे भूखे रहते, पूरा दिन राह देखते हैं कि हमारे पापा पैसे लेके आएंगे, लेकिन वो ब्याज में ही चले जाते, तो बच्चे कहाँ से खाएंगे, ना घर वाले क्या करेंगे, तो बेचारे सुसाइड करते और क्या करेंगे। पूरी फैमिली सुसाइड कर लेती है, कितना दुख होता है? बहुत दुख होता है। छोटे छोटे बच्चे होते पूरा दिन भूखे रहते, अपने ने तो सब देखा है। ब्याज के लिए तो कुछ करना ही चाहिए। सब छोटे छोटे गरीब बच्चे बहुत यानी बहुत ही ज्यादा बढ़ गया ब्याज का। तो
એટલે અમદાવાદના લોકો હવે આ વ્યાજનું જે 20 ચક્ર દિવસે ને દિવસે વધી રહ્યું છે તે 20 ચક્રમાંથી સરકારની પાસે હવે મદદની આશા રાખી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે આખો પરિવાર છે તે આ વ્યાજના ચક્કરમાં પોતાનો જીવ છે તે ગુમાવવા માટે એટલી હદ સુધી મજબૂર થઈ જાય છે કે તેમણે આખો પરિવાર છે તે મોતને ભેટે છે। ત્યારે હવે સરકાર આ વ્યાજખોરો સામે કંઈક કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી અમદાવાદની જનતા સરકાર પાસે માંગણી કરી રહી છે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। આર્થિક મંદી કહો કે વ્યાજખોરોનો ત્રાસ, કોઈ પણ કારણ હોય, સામૂહિક આપઘાત જે થઈ રહ્યા છે અને જે બનાવોમાં વધારો થઈ રહ્યો છે આખા ગુજરાત માટે એક ચિંતા ઉપજાવી રહ્યો છે। એ પછી સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, કોઈ પણ મહાનગરોની અંદર આ રીતે જે સામૂહિક આપઘાત થઈ રહ્યા છે એને લઈને ચોક્કસથી હવે એક ચિંતા વધી ગઈ છે। ક્યાંક વ્યાજખોરોના ત્રાસથી વ્યાજ વધારી લેતા અથવા તો પૈસા ચાઉ કરી જતા આ રીતના બનાવ બને, તો ક્યાંક બેરોજગારીને કારણે, તો ક્યાંક આર્થિક સંક્રમણને કારણે આખો પરિવાર નાના ફૂલ જેવા બાળકોની સાથે સામૂહિક આપઘાત કરી લેતો છે। સુરત ખાતે બી આવા ઘણા બનાવો બન્યા છે। ત્યારે સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે જોડાયા છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સર, સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ, વ્યાજખોરોનો ત્રાસ કહો કે આર્થિક સંક્રમણ કહો, ચોંકાવનારા આંકડા જે સામે આવી રહ્યા છે એને લઈને તમારો શું મંતવ્ય છે? હું એડવોકેટ પરીક્ષિત રાઠોડ, હું જાણું છું કે પૂરા ગુજરાતની અંદર જે મધ્યમ અને ગરીબ વર્ગના માણસો છે એ વ્યાજખોરોના ચક્કરમાં ફસાય છે। વ્યાજખોરોમાં ફસાવાનું એક જ કારણ છે કે આ દેશમાં કાયમી મોંઘવારી અને ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, બેકારી। સરકાર આ ધંધા રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે। આ સરકાર જે વ્યાજખોરો ખુલ્લેઆમ વ્યાજ લૂંટે છે અને જ્યારે પોલીસ પકડે છે ત્યારે ડીવાયએસપી કે એસપી કક્ષાના કે પીઆઈ કક્ષા સુધી વાત પહોંચતી નથી, પણ એનો નીચેનો જે સ્ટાફ છે એ વ્યાજખોરોને પકડે અને જે ફરિયાદી હોય એને ત્રાસ આપી અને સોદા અથવા તો સમજૂતી કરાવે છે। ખૂબ જ દુઃખદ છે। નામદાર સરકારે અને પોલીસ તંત્રએ ગંભીરતાથી આવા વ્યાજખોરો સામે સખત પગલાં લેવા જોઈએ। આપણે જોઈએ છીએ કે માસૂમ બાળકો અને પરિવારો આ વ્યાજખોરોના ચક્કરમાં સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને મોટા શહેરોમાં ફસાય છે। આ લોકો રોજનું રોજ રડી ખાતા હોય એવા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ નબળીને કારણે વ્યાજે પૈસા લે છે, ધંધા માટે કે એના સામાજિક પ્રસંગો ઉકેલવા માટે। ત્યારે એ ફસાયેલા લોકોને બચાવવાનું કામ પોલીસનું અને સરકારનું છે। સરકાર એના તરફ આંખ મીચી જાય છે અને પોલીસ તંત્ર છે એનો ગેરલાભ ઉઠાવે છે અને તોડપાણી કરી અને વ્યાજખોરોને સપોર્ટમાં કામ કરે એવું પોલીસ તંત્રનું અત્યારે દેખાઈ રહ્યું છે। માટે આ ખરેખર ગંભીર બાબત છે અને એના માટે નામદાર સરકાર અને ગુજરાતની પોલીસ તંત્રએ વ્યવસ્થિત રીતે પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે। સર, તમે એડવોકેટ છો, તમારી પાસે તો આવા અસંખ્ય કેસીસ આવતા હશે, લોકો રડતા પણ હશે, કેટલાકમાં તમને પણ એવું લાગતું હશે કે તમે મજબૂર છો કે મદદ નથી કરી શકતા, આવું પણ થતું હશે ને? હા, મારી પાસે આવા કેસ આવે છે, એમાં ખાસ કરીને 2-3 કેસ એવા છે કે એની ફરિયાદ અમે પોલીસ તંત્રમાં કરી, પરંતુ એ ફરિયાદી પાછો અમને મળતો નથી અને પૂછવા એમ કહે છે કે ભાઈ અમે પોલીસે અમારું સમાધાન કરાવી દીધું, તો સમાધાનમાં તોડપાણી થાય છે અને ફરિયાદીને પોલીસ તરફથી ત્રાસ આપવામાં આવે છે, એની એફઆઈઆર કરતા નથી। તો શા માટે એફઆઈઆર કરીને આ જે ગુનેગાર છે એને સજા કરવામાં નથી આવતી? હું આ નામદાર સરકારના પોલીસ વિભાગને, ગૃહ વિભાગને એ પૂછવા માગું છું કે વ્યાજખોરો સાથે કેટલી એફઆઈઆર થઈ, શું પગલાં લેવાના અને કેટલાને સજા થઈ? આ આંકડો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર પોલીસ અને સરકાર બિલકુલ બેદરકાર રહી છે। તદ્દન સાચી વાત છે। પોલીસ અને સરકાર જો ખરેખર બેદરકાર નહીં રહી હોત, પોલીસે પોતાનો ફરજ નિભાવી હોત, તો આજે આ રીતે સામૂહિક આપઘાતની ઘટના જ ના બને। આપ શું માનો? જ્યારે ગૃહમંત્રી હર્ષસંઘવીનો એક આદેશ આવ્યો હતો ડીજીપીને કે જેટલા બી વ્યાજખોરો ગરીબોનું શોષણ કરે છે તેના વિરુદ્ધમાં તટસ્થ અને નિરપક્ષ લોકોની તપાસ થવી જોઈએ, અને જ્યારે ગૃહમંત્રી આદેશ આપે છે તો પોલીસે કામગીરી કરવી જોઈએ। હવે હું પોતે એક સામાજિક કાર્યકર્તા છું અને મને યાદ છે ત્યાં લગીન સુરતની અંદર મેં 45 થી 50 પોલીસ અરજી કરાવી છે, જેમાં અઠવા પોલીસ સ્ટેશન, ઉમરા પોલીસ સ્ટેશન, રાંદેર પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશન।
કેટલી અરજી કરાવી છે તમે 45 થી 50. અને શા માટે? હવે જે ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારી સુરત મહાનગરપાલિકામાં જે કામ કરતા હોય એ લોકો આમાં એ લોકોને પર્સનલી કઈ જરૂરિયાત હોય અથવા એ લોકો ઘણા બધા જુગારના રવાડે છે, ઘણા લોકો ધર્મના રવાડે ચડ્યા છે કે ગણપતિ લાવવા છે, દશામાના વ્રત ઉજવવા છે, એવા આવા પૈસા આ લોકો લઈ લે. હવે જેના પાસેથી પૈસા લે છે ને એ લોકોના પાસે 3% વ્યાજનું લાયસન્સ હોય છે, અને એ લોકો વસૂલ છે ને 10% ને 15% ને 20% કરે છે. હવે જ્યારે પૈસા આપે ને ત્યારે ચેક લઈ લે, બ્લેન્ક ચેક લઈ લેવામાં આવે છે અને લખાણ કરવામાં આવે છે, અને એ લોકો જ્યારે પકડે ત્યારે બધા કહે છે મારી પાસે લખાણ હતું. પણ જ્યારે વસૂલીનો જ્યારે વારો આવે ને ત્યારે આ લોકો જ્યારે અગર 1 લાખ રૂપિયા આપ્યો ને તો 1 લાખનો 10% વ્યાજ કેટલું રૂપિયા હતું એ હિસાબે વસૂલ કરે. જ્યારે એની કેપેસિટી હોય ત્યાર સુધી ભરે, અને જ્યારે ના ભરે ને ત્યારે આ ચેક લખીને એ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે અને ચેક રિટર્નનો કેસ કરાવે. એક બનાવ બન્યો તો આપણે અઠવા પોલીસ સ્ટેશનમાં જ્યારે એક વ્યક્તિ મારી પાસે આવ્યો તો રડતો રડતો, 2 હસબન્ડ વાઈફ હતા, બેના ઉપર છે ને કમસે કમ 8 લાખ રૂપિયાનો કેસ વ્યાજખોરે કર્યો, અને એણે અરજી કરી હતી. તો પોલીસની ત્યાં ઈમાનદારી બનવી જોઈએ કે જે માણસ આવ્યો છે મારી પાસે ને એની આખી હકીકત લખીને પેપરમાં આપે છે કે અમે આટલા રૂપિયા લીધા હતા, તો તટસ્થ તપાસ થવી જોઈએ. તો પોલીસે ફરિયાદીની ઉપર એફઆઈઆર કરી, અઠવા પોલીસ સ્ટેશન ફરિયાદી ઉપર એફઆઈઆર કરી, અને ફરિયાદી જ્યારે મારી પાસે આવ્યો તો મને કે રમેશ તો મારા પર અરજી છે, ત્યારે મેં એક્શન આપણે જોઈન્ટ પોલીસ કમિશનર ડામોર સાહેબનો પરિપત્ર આવ્યો, અને હું લગભગ સુરતના બધા પોલીસ સ્ટેશનમાં ટચમાં છું. ડામોર સાહેબને એવું જાહેરનામું આવ્યું કે ભાઈ વ્યાજખોરોના વિરુદ્ધ આપણે લોકસભા લગાવીએ, તો લોક દરબાર લગાવ્યો. લોક દરબારમાં હું ગયો, અને લોક દરબાર સાહેબને મેં અઠવા પોલીસ સ્ટેશન, રાંદેર પોલીસ સ્ટેશનમાં એક દિવસમાં 28 અરજી થઈ હતી. એ સાહેબ પીઆઈ સાહેબનું તો લગભગ બદલી બી થઈ ગઈ. ત્યારે ખુદ જોઈન્ટ પોલીસ કમિશનરે પીઆઈને અમારા દેખતા સમક્ષ ખખડાવ્યા કે તમારા પોલીસ સ્ટેશનમાં 28, 15 અરજીઓ અપાઈ છે, તે છતાં બી એનું નિકાલ થતો નથી અને માણસો અટવાય છે. ત્યારે અમે એને એ વ્યક્તિને ઊભો કર્યો અને એને કીધું ભાઈ તારી રજૂઆત કરતું. તો એણે રજૂઆત કરી કે અઠવામાં આવી અરજી આપી હતી, અને મારી ફરિયાદ લેવાના જગ્યા પર પોલીસે મારા વિરુદ્ધનો ગુનો દાખલ કર્યો. હવે પેલો બિચારો ન્યાય લેવા ગયો તો એ ગુનેગાર બની ગયો. માનનીય પરીક્ષિત રાઠોડ સાહેબ, વકીલ સાહેબે જે કહ્યું તે, આપણા સામાજિક કાર્યકર્તા રમેશભાઈ મકવાણાએ જે કહ્યું તે સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. હું એક જાગૃત નાગરિક દિનેશભાઈ સોલંકી, મારું પણ એ જ માનવું છે કે આજે માનવતા ધર્મ જ મટી પરવાર્યો લાગે છે, અને આ વ્યાજખોરોના વમળમાં ફસાવાના મુખ્યત્વે કારણ હોય તો આસમાને પહોંચેલ મોંઘવારી, ઉચ્ચ સ્તરે પહોંચેલ બેરોજગારી અને ધર્માંધતા અને અંધશ્રદ્ધામાં ભેળવવાનું જે અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે એ મને તો લાગી રહ્યું છે. અને આ પ્રત્યે સરકારે અને પ્રશાસને પ્રજાને મૂર્ખ બનાવવાના કરતાં સખત કાર્યવાહી, જે પોતાના વચનો અને જાહેરાતો કરે છે તેને સંપૂર્ણ રીતે અમલી કરીને પ્રજાહિતમાં કાર્ય કરવું એવું મારું માનવું છે. એટલે ક્યાંક ને ક્યાંક આર્થિક સંક્રમણ છે એ પણ એક આવી રહ્યું છે, અને એની સાથે વ્યાજખોરોનો જે ત્રાસ છે સુરત ખાતે, તો એવી ચોંકાવનારી વાતો મંતવ્ય ન્યૂઝ સમક્ષ જે લોકો અત્યારે કરી રહ્યા છે, પોલીસ સ્ટેશનોની જે વાતો થઈ રહી છે, જે સમાધાનની વાતો થઈ રહી છે, આ વાતો ખૂબ જ ચોંકાવનારી છે. જે મુદ્દો મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, જે આર્થિક સંક્રમણને કારણે કહો કે વ્યાજખોરોને કારણે કહો, સામૂહિક આપઘાત જે વધી રહ્યા છે, આ તમામના પાછળ લોકો સ્પષ્ટ જે છે તંત્રને, પોલીસ તંત્ર, સરકાર કહો કે અન્ય જે લોકો કહો, જે પોતાની ફરજ નિભાવવાને બદલે લોકોને, એટલે કે ફરિયાદીને જ્યારે આરોપી બનાવી દેવામાં આવતો હોય તો એનાથી તો મોટી નિષ્ફળતા શું કહી શકાય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે ગુજરાતમાં વ્યાજના ચક્કરમાં વધતા આપઘાતના કેસોને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. એવું કહેવાય છે કે માણસને જેટલી આવક હોય એટલો જ એને ખર્ચો કરવો જોઈએ, પણ આજના આધુનિક જમાનાની અંદર લોકો દેખાદેખી કરે છે અને પોતાના મોજશોખ અને ભૌતિક જીવનને ભોગવવા માટે ક્યાંક ને ક્યાંક વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,000થી વધુ લોકોએ આપઘાત કર્યો છે. એની પાછળનું માત્ર કોઈ કારણ હોય તો એ છે આર્થિક સંકળામણ. દેવાના બોજથી દબાયેલો વ્યક્તિ જ્યારે વ્યાજના ચક્કરમાં ફસાય છે ત્યારે એ વ્યાજનો ભરપાઈ કરવાને કારણે તે પોતાનો જીવ ગુમાવવાની તૈયારી કરી બેસતો હોય છે અને આત્મહત્યા કરી બેસે છે. વડોદરાના કેટલાક લોકો આપણી સાથે છે, ખાસ કરીને યુવાનો છે. હું તમારી પાસે એ જાણવા માંગીશ કે આ પ્રકારે દેવું કરીને
વ્યાજ લઈને ભૌતિક જીવન જીવવું અને પછી જ્યારે દેવું ભરપાઈ ના થાય, આર્થિક સંકળામણ, આર્થિક ભીસ અનુભવાય અને આપઘાત કરી લેવો, કેટલું યોગ્ય? જે રીતે જોશો કે આજનો જે યુવા છે ક્યાંક ને ક્યાંક પોતાના મોજ-શોખ પૂરા કરવા બીજા લોકોની દેખાદેખીમાં આવીને પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે વ્યાજે પૈસા લઈ લેતા હોય છે. અને આજે તમે ગુજરાતમાં જોશો કે વ્યાજખોરો એટલા વધી ગયા છે, તેઓની ત્રાસગતિ પણ એટલી વધી જાય છે કે જ્યારે એ લોકો પૈસા પાછા ચૂકવતા હોય છે ત્યારે કંઈક પૈસા લીધા હોય એના કરતાં 2 ગણા 3 ગણા થઈ જતા હોય છે. અને આ ત્રાસથી તેઓ કંટાળીને છેલ્લા આત્મહત્યાનું પગલું પણ ભરી લેતા હોય છે. ક્યાંક ને ક્યાંક જો તો આવા વ્યાજખોરના ત્રાસના લીધે ઘણીવાર એવું થાય છે કે પરિવાર જે તે સામૂહિક આત્મહત્યા કરી લે છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. સરકારે જે છે આના પર કડક પગલાં લેવા જોઈએ, વ્યાજખોરો ઓછા થાય અને આના પર યોગ્ય પગલાં લેવા જોઈએ. સાથે સાથે જે છે સરકારે જે યુવાનો હોય છે તે ઘણા યુવાનો એવા હોય છે કે તેઓ લાયકાત ધરાવતા હોય છે, તેઓ યોગ્યમાં યોગ્ય શિક્ષણ તેઓ પાસે હોય છે, સક્ષમ હોય છે નોકરી લાયક, પરંતુ તેઓને આજે રોજગાર પૂરો પડી રહેતો નથી. ક્યાંક ને ક્યાંક સરકાર આ ખૂબ જ નિષ્ફળ છે. માત્ર સરકાર મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતનો વિકાસ થઈ ગયો છે, પરંતુ તમે હકીકતમાં ગુજરાતમાં ઊંડાણમાં ઉતરશો તો તમને ખબર પડશે કે કોઈની પાસે આજે રોજગાર છે નહીં. યુવાનો પાસે રોજગાર છે નથી. આપનું શું કેવું છે? કેમ કે જે આર્થિક સંકળામણ છે એના કારણે જ આવા અનેક બનાવો પોલીસના ચોપડે પણ નોંધાયા છે, શું કહેશો? જી, આ યુગમાં જે લોકો હોય છે તે લોકો મોજ-શોખ એમના કમાણી કરતા વધારે કરે છે, લોકોના દેખાવ ઉપર. જે મેં મીડિયાના માધ્યમથી કહીશ કે તમે જેટલું કમાતા હોય એટલા જ શોખ રાખવા, વધારે રાખવા નહીં. જો વધારે શોખ હોય તો પછી તેના માટે લોકો વ્યાજે પૈસા લે છે અને વ્યાજખોરો તેમની પાસેથી ખૂબ માત્રામાં તે લોકો વ્યાજ વસૂલે છે. તે લોકો તેમની મૂડી નહીં ભરી શકતા તો એ વ્યાજ કેવી રીતે ભરશે? તેથી લોકો આત્મહત્યા કરે છે. ચોક્કસથી વ્યાજ ચૂકવવા કર્યા, મૂડી તો ચૂકવાતી નથી, ઉપરથી ઘણું વ્યાજ વસૂલતા હોય છે. પણ શું કહીશ તું? કેમ કે ખાસ કરીને યુવાનો મોજ શોખના રવાડે ચડે છે અને પછી એ શોખ પૂરા કરવા વ્યાજે પૈસા લેતા હોય છે. વિદ્યાર્થીઓમાં એવું ઘણું હોય છે, કારણ કે વિદ્યાર્થીઓ બીજાની દેખાદેખીમાં આવે છે. વિદ્યાર્થીઓ બીજા જે લે છે એ પોતે મેળવવું હોય છે, તેથી વિદ્યાર્થીઓને પૈસા ન મળતા હોવાથી તે વ્યાજખોરો પાસે જાય છે અને વ્યાજે પૈસા લે છે અને વ્યાજખોરો તેમના 2 થી 3 ગણા પૈસા લે છે. તેથી વિદ્યાર્થીઓ પછી છેલ્લે આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. વિદ્યાર્થીની જો વાત નીકળી છે તો વડોદરાની આસપાસની વડોદરા સહિત અનેક એવી યુનિવર્સિટીઓ છે કે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોકેટ મની માટે વ્યાજખોરોની ચુંગાલમાં સપડાય છે. અનેક એવા કિસ્સાઓ પણ આવે છે કે લેપટોપ, મોબાઈલ, બાઇક, કાર સુદ્ધા એ લોકો ગીરવે મૂકી દે છે અને એના અવેજમાં પૈસા લઈને પછી વ્યાજ ચૂકવે છે. શું યોગ્ય છે આ? 100% યોગ્ય નથી. જે વિદ્યાર્થીઓ છે તે વ્યાજ લેવા માટે પોતાનું લેપટોપ છે, ફોન છે, કાં તો પોતાનું વાહન છે તે ગીરવે મૂકે છે, જે તેમના મા બાપની મહેનતની કમાણીથી જે એ લોકોએ લીધેલું હોય છે. તે તદ્દન યોગ્ય નથી. તે લોકોએ વ્યાજ લેવું જ ના જોઈએ પહેલા પ્રથમ તો. અને જો એ વ્યાજ લે છે તો એ પૂરું પાડી શકતા નથી, તેથી તે પછી છેલ્લે અંતિમ પગલું ભરે છે અને તેઓ આત્મહત્યા કરી લે છે. ચોક્કસથી પંકજ દરવે છે. પંકજ, સૌથી મહત્વની વાત, 1-2 સવાલ આપણી સાથે આના જવાબની અપેક્ષા રાખી. સૌથી પહેલું તો આ પ્રકારના જે 25,478 ખૂબ મોટો આંકડો, 25,478 જેટલા લોકો છેલ્લા 3 વર્ષમાં વ્યાજખોરોના આતંકને કારણે, આર્થિક સંકળામણને કારણે મોતને ભેટી ચૂક્યા છો. એક સવાલ આ કેવી રીતે અટકાવી શકાય? અને બીજો, પોલીસ એક તરફ એવા દાવા કરતી હોય છે કે વ્યાજખોરોને મેં અંકુશમાં લાવ્યા. આ વાતને કેટલી વાસ્તવિક સમજો છો? એક તો તમારો પહેલો સવાલ છે એને કહીશ કે જે તમે આંકડો કીધો ને એ આંકડો જ ક્યાંક ને ક્યાંક સરકારના વિકાસના દાવાઓની પોકળતા સિદ્ધ કરી આપે છે. અને સરકાર જે રીતે વર્તન કરી રહી છે, સરકાર એવું કહી રહી છે કે અમે આટલો વિકાસ કર્યો, તેટલો વિકાસ કર્યો, આ કર્યું, તે કર્યું, પણ તમે ક્યાંક ને ક્યાંક જુઓ તો ગુજરાતમાં કે હમણાં દેશમાં હાલમાં જે પ્રકારે વિકાસ દેખાઈ રહ્યો છે એની સામે તમે બેંકોમાં જે NPA જનરેટ થઈ રહ્યો છે એ જ એટલો મોટો છે. તો સામાન્ય જે ખાનગી વ્યાજખોરો છે કે ખાનગી ફાઇનાન્સ કંપનીઓ છે એમની પાસે વ્યાજે નાણાં લેનાર કે ગોલ્ડ લોન રૂપે નાણાં લેનાર, સંપત્તિની એવજમાં નાણાં લેનાર એટલા બધા લોકો છે. એની સંપત્તિનો જો ટોટલ કરવામાં આવે તો કદાચ અદાણી અંબાણીની સંપત્તિને પણ વટાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. એટલી બધી વ્યાજમાં જતી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે એવું કહી શકાય
કે સરકાર જે દાવાઓ કરે છે એ દાવાઓ તો તદ્દન નિષ્ફળ છે, પણ ક્યાંક ને ક્યાંક હવે એવું પરિસ્થિતિ જન્મી છે કે સરકારે હવે પોલીસ દ્વારા કે કોઈ એવા સંસ્થા એની કરવી જોઈએ જે પ્રકારે ઈડી છે, આ લોકો જે પ્રકારે કાર્યવાહીઓ કરે છે એવી સંસ્થાઓએ આમના પર નક્કર કાર્યવાહી કરવી જોઈએ. અને આ જે દાવાઓ કરવામાં આવે છે દાવાઓ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી તો પોકળ જ સાબિત થયા છે. ભવિષ્યમાં સારી કાર્યવાહી થાય એવી અપેક્ષા રાખીએ. ભવિષ્યમાં સારી કાર્યવાહી થાય, કડક કાર્યવાહી થાય. પંકજ, ખૂબ સરસ વાત કરી તમે કે જે રીતે વ્યાજખોરોનું ચંગાલ છે એમાંથી બચવા માટે સરકારે પણ હવે તૈયાર થવું પડશે, કેમ કે 25,478 આ ખૂબ મોટો આંકડો છે અને કમોતે આપઘાતમાં આર્થિક સંકળામણને કારણે કોઈ માણસ જીવ ગુમાવી દે એ ગુજરાતનું ખમીર ક્યારેય ખમી નહીં લે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વિકસિત કહેવાતા ગુજરાતમાં લોકો છે તે આર્થિક ભીંસના કારણે અનેક વખત આપઘાત કરતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો વ્યાજખોરોનું દૂષણ પણ ખૂબ જ વધ્યું છે અને કહી શકાય કે છેલ્લા 3 વર્ષમાં 25,000થી વધુ ક્યાંક ને ક્યાંક આપઘાતના બનાવો છે તે સામે આવ્યા છે. ચોક્કસથી તેમાં વ્યાજખોરોના દૂષણના પણ કેસ પણ સામે આવે છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. વ્યાજખોરોનું દૂષણ ખૂબ જ વધ્યું છે અને તેના કારણે સુસાઇડના કેસ પણ વધી રહ્યા છે. મારું નામ તુષિત પાણેરી. વ્યાજખોરોનું દૂષણ આજકાલનું નથી વધ્યું, કદાચ આ વસ્તુ અત્યારે વધારે એટલી લાગે છે કેમ કે સોશિયલ મીડિયા, આપણું જાગૃત મીડિયા, એના હિસાબે આ વસ્તુ જાહેર થાય છે. વ્યાજખોરી તો પહેલા પણ હતી અને આજકાલ થોડીક વધારે થઈ છે, આપની વાત સાથે હું સહમત થાઉં છું. પણ શું છે કે આજે અમુક લોભામણી લાલચો આપવામાં આવે છે, એકના ડબલ એવી રીતે, કે નાના રોકાણમાંથી ને મોટું વળતર આપવામાં આવે છે. આ બધી પરિસ્થિતિઓને કારણે લોકો ભોળવાય અને પોતાની ભેગી કરેલી જે કાંઈ પણ મૂડી હોય એ ઊંચા વળતર, ઊંચા નફાની લાલચે એ લોકો આપે છે, એના પરિણામે વ્યાજખોરી વધી છે. આ સિવાય બીજું એક મને માહિતી મળી કે એક મુદ્રા લોન એક યોજના ચાલે છે. હવે આ યોજના કેન્દ્ર સરકારની છે. હવે જેમાં કેન્દ્ર સરકાર એવું કહે છે કે તમારે કોઈ પણ વસ્તુ છે તમારે મોર્ગેજ કરવાની નથી હોતી, એમને બેંક છે તમને 10 લાખ સુધીની રકમની લોન આપે છે. હવે કેટલા એવા અસંખ્ય કિસ્સાઓ બન્યા છે કે જ્યારે તમે બેંક પાસે લોન લેવા જાઓ તો ત્યાં જે તે લાગતા વળગતા માણસો ત્યાં ગોઠવેલા હોય છે, ચેરમેનમાં, ડિરેક્ટર્સમાં. હવે એમાં એ લોકો ચોખ્ખી સ્પષ્ટ ના પાડે છે કે આ વસ્તુ છે એ તમે કોઈ વસ્તુ ગીરવે મૂકશો, મોર્ગેજ કરશો તો જ તમને લોન મળશે. તો આવા બેવડા ધોરણો એક સરકાર ચલાવે છે, જેને પરિણામે જે જરૂરિયાતમંદ લોકો છે એને આવા જે ખાનગી વ્યાજ વટાવનો ધંધો કરતા હોય એમની પાસેથી પૈસા લેવાની ફરજ પડે છે અને તેઓ આગળ જતાં પઠાણી ઉઘરાણી કરી. કેમ કે હમણાં પોરબંદરમાં જ એક પેલા હીરાબા જાડેજાની ધરપકડ થઈ તો એક ન્યૂઝમાં મેં જોયું હતું કે 75 લાખની સામે એણે 4 કરોડ રૂપિયા એણે વસૂલ્યા છે. આ પોલીસની FIRમાં નોંધાયેલું છે. ઓફિશિયલ પોરબંદરના SPનું આ સ્ટેટમેન્ટ છે, મારું નથી. સૌપ્રથમ તો હું આપને કહું તો આજના સમયની અંદરમાં જ્યારે ગુનેગારો છે ને એ નિડર બની ગયા છે, એને કોઈનો ભય નથી, એની પર કોઈનો અંકુશ નથી. એનું કારણ છે આપ જુઓ છો ખુલ્લેઆમ છાપાની અંદરમાં એડવર્ટાઇઝો આપવામાં આવે કે 1ના 10 ગણા કરી આપીશું. સાચા અર્થમાં જે લોકો વેપાર કરે છે ને એને પણ 1% નફો નથી મળતો. તો 1ના 10 કઈ રીતે કરી આપે અને આવી જ્યારે જાહેરાત આવે ત્યારે તંત્રએ સાબદું બનવું જોઈએ અને તાત્કાલિક એની પર પગલાં લેવા જોઈએ, જે લેવાતા નથી. બીજી વાત તમને કરું તો આ દૂષણો કેમ વકર્યા છે. સોશિયલ મીડિયા આપણે કરીએ છીએ, પણ સોશિયલ મીડિયાની અંદરમાં રમી, ત્રણપત્તી, હાલમાં જ આપ જુઓ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, ગુજરાત પોલીસ જાણે બહાદુર હોય, મોટા લડાયક સૈનિકો હોય એ રીતે ઘરની અંદરમાં મહિલાઓ અને બાળકો જાગરણ કરતા હશે તેને પકડીને છાપામાં જાણે મર્ડરના ગુનેગારો હોય એ રીતના ફોટાઓ આપશે અને કહેશે કે અમે ગુનેગારોને પકડ્યા. તો આ સોશિયલ મીડિયાને કાયદેસર ત્રણપત્તી રમવા માટે નિમંત્રણ કરે છે, જેમાં શાહરૂખ ખાન હોય કે અજય દેવગણ હોય કે કોઈ પણ હસ્તી હોય, ફિલ્મ સ્ટાર હોય, જેને જાણે ભૂખ પડી હોય એ રીતે આ લોકો એડવર્ટાઇઝ આપે છે અને લોકોને ફસાય તો યંગ જનરેશન છે એની પાછળ દોડે છે. મા બાપ આનાથી અજાણ હોય છે. આવી ઘટનાઓ અનેક ઘટતી છે જેના ઉપર કેન્દ્ર સરકારે ધ્યાન દેવાની જરૂરત છે અને આવી તમામ એપોને બંધ કરવાની જરૂરત છે. હાલમાં જ આપણે પત્રકારિતાની અંદરમાં, ન્યૂઝ ચેનલોની અંદરમાં આપણે જોતા હોઈએ છીએ કે 25,000 થી 30,000 લોકોએ આપઘાત કર્યા છે.
તો આ કોઈ નાનો આંકડો નથી, ગુજરાતનો આંકડો છે, આ ભારતનો આંકડો નથી. તો આને માટે સરકારે સાબદું બનવું પડશે, આને માટે તંત્ર ઉપર નકેલ કસવી પડશે અને તંત્રએ સાબદું બનવું જ પડશે. શું નામ તમારું ને શું કહેશો? ખાસ તો કેટલું ગંભીર છેલ્લા 3 વર્ષમાં 25,000થી વધારે આપઘાતના બનાવ છે અને એમાં પણ વ્યાજના કારણે પણ અંદાજિત 8-10 હજાર જેટલા જે કેસ છે તે સામે આવ્યા છે આપઘાતના. તો કેટલું ગંભીર આ મામલો? ચોક્કસપણે આ ગુજરાત માટે એક શરમજનક વસ્તુ કહેવાય કે જ્યારે એક રાજ્ય એ દેશમાં એક ઉદાહરણ તરીકે લેવાતું હોય, એ રાજ્ય, એ સ્માર્ટ રાજ્યમાં 25,000 જેવા આંકડા 3 વર્ષમાં લોકોને આત્મહત્યા, પોતાનું જીવન ટૂંકાડવું પડ્યું છે. એમાંય 8,000 જેટલા લોકો એ ખાલી ને ખાલી વ્યાજખોરી, જે એક દૂષણ રાજ્યની અંદર ફેલાયેલું છે, એના કારણે લોકોને પોતાનું જીવન ટૂંકાડવું પડતું હોય છે. રાજ્યની અંદર હાલ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની અલગ અલગ લોનો અથવા અલગ અલગ ફાયદા અપાવતી સ્કીમોના કારણે લોકો તેમાં લોભાય છે અને ત્યારબાદ તેમના પૈસાનું નુકસાન થતું હોય છે. અને એવા સમયે આવે છે આ વ્યાજના માફિયાઓ, જે છે ને ઓછા ટકા બતાવીને વર્ષો સુધી એ લોકોનું શોષણ કરે છે અને અંતે એ લોકો આ વ્યાજખોરીના માંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો દેખતા નથી અને પોતાનું જીવન ટૂંકાડતા હોય છે. હાલ જ 2 દિવસ પહેલાની જે એક વાત છે કે અમદાવાદમાં એક પરિવાર, જે 5 લોકોનો પરિવાર હતો, તેમાં 3 તો નાના ફૂલકા હતો, એમને પણ જીવન ટૂંકાડવું પડ્યું. એ બાળકને શું ખબર હશે દુનિયા વિશે? આપણે વિચારતા એક કેટલું હૃદય કંપાવતી એક ઘટના છે કે 3 બાળકોને પોતાના જીવન ગુમાવવા પડ્યા છે આ વ્યાજખોરોના કારણે. રાજ્યની અંદર જ્યારે મૃદુલ સીએમ આપણે કહેવાતા હોય, તો એ સીએમ ખાલી ને ખાલી સામાન્ય જનતાઓ માટે પોતાનું સારું દેખાડતા આવે છે. આવા મોટા મોટા જે દૂષણ ફેલાવતા લોકો છે એમની સામે કડક પગલાં લેતા હોય એવું લાગતું નથી. રાજકોટ વાસીઓ કે જેઓ પોતાનો આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો વ્યાજખોરોની, તો વ્યાજખોરોનો ત્રાસ ન માત્ર રાજ્યમાં પણ રાજકોટમાં પણ એટલા જ વ્યાજખોરો છે કે જે ક્યાંક ને ક્યાંક ખૂબ જ પોતાના જે પરિણામ છે તે ગંભીર રીતે આપતા હોય છે. એટલે કે ખાસ વ્યાજખોરોના કારણે અનેક લોકોએ પોતાના જે જીવ ટૂંકાવ્યા છે. ત્યારે અમદાવાદમાં જે બનાવ બન્યો હતો એ બનાવને લઈને ફરી એક વખત ક્યાંક આ વ્યાજખોરોનો હાલ ચર્ચા છે તે ચાલી રહી છે. ત્યારે વ્યાજખોરો સામે સરકારની પોલિસીની નીતિ ઉપર ફરી એક વખત ક્યાંક ને ક્યાંક ચર્ચા થવી જોઈએ તે પ્રકારનું વાત હાલ રાજકોટવાસીઓ કરી રહ્યા છે. કેમેરામેન વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું કે નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળને અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.